ભારત 2027માં ફરી એકવાર પોતાના વિશાળ જનસમુદાયની ગણતરી કરવા જઈ રહ્યું છે. પણ આ વખતે આ માત્ર આંકડાઓની રમત નથી. આ દુનિયાની સૌથી મોટી વસ્તી ગણતરીની કવાયત છે અને આ વખતે તે એકદમ ડિજિટલ અને ઐતિહાસિક બનવા જઈ રહી છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ બધું શું છે અને કેવી રીતે કામ કરશે. આંકડો જુઓ, 1.4 અબજ કરતાં પણ વધારે. જરા વિચારો, આટલા બધા લોકોની ગણતરી. 2011માં આ આંકડો 1.21 અબજ હતો. આ જંગી વધારો જ બતાવે છે કે આ કામ કેટલું મોટું અને કેટલું મહત્વનું છે. તો જુઓ, આ વખતની વસ્તી ગણતરી બે મોટા કારણોસર એકદમ ખાસ છે. પહેલું, આ ભારતની સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે. અને બીજું, જે વધુ મહત્વનું છે, તેમાં જાતિની ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ફેરફારોના આપણા દેશ પર ખૂબ ઊંડા અને દૂરગામી પરિણામો આવશે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ એના ડિજિટલ પાસાની. સવાલ એ છે કે ટેકનોલોજી આ આખી સદીઓ જૂની પ્રક્રિયાને કેવી રીતે બદલી નાખશે? વેલ, આ વખતે આપણી પાસે બે ઓપ્શન છે. એક તો છે સ્વગણતરી, એટલે કે આપણે જાતે જ એક સુરક્ષિત ઓનલાઈન પોર્ટલ પર જઈને આપણી વિગતો ભરી શકીએ છીએ. અને બીજો રસ્તો તો એ જ છે જે આપણે જાણીએ છીએ, સરકારી અધિકારી એટલે કે ગણતરીકાર મોબાઈલ એપ્લિકેશન લઈને આપણા ઘરે આવશે અને ડેટા ભેગો કરશે. અને હા, આ કવાયતની શરૂઆત પણ થઈ ગઈ છે. 1 એપ્રિલ 2026ના રોજ આની ઔપચારિક શરૂઆત થઈ અને દેશના સૌથી મોટા નેતાઓ જેમ કે આપણા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પોતે જ ઓનલાઈન ભાગ લઈને બધા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. ચાલો હવે વાત કરીએ બીજા મોટા અને કદાચ સૌથી વધુ ચર્ચિત ફેરફારની, અને એ છે જાતિ ગણતરી. આ ખરેખર એક બહુ મોટો નીતિગત નિર્ણય છે. પણ સવાલ એ ઊભો થાય છે કે આટલા વર્ષો પછી અચાનક જ જાતિ ગણતરીને સામેલ કરવાની જરૂર કેમ પડી? આની પાછળ સરકારનો હેતુ શું હોઈ શકે? આ સવાલનો જવાબ સમજવા માટે આપણે બે વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજવો પડશે. એક છે સામાન્ય વસ્તી ગણતરી અને બીજું છે 2011માં થયેલું SECC, એટલે કે સામાજિક આર્થિક અને જાતિ સર્વેક્ષણ. જુઓ, વસ્તી ગણતરીનો જે ડેટા હોય છે ને, એ કાયદા હેઠળ એકદમ ગુપ્ત રાખવામાં આવે છે, જ્યારે SECCનો ડેટા સરકારી યોજનાઓના લાભાર્થીઓ નક્કી કરવા માટે ખુલ્લો મુકાયો હતો. તો આ બાબતે સરકારનો સત્તાવાર મત શું છે? સરકારનું કહેવું છે કે જાતિ ગણતરી પારદર્શક રીતે થવી જોઈએ અને આનાથી આપણા સમાજની સામાજિક અને આર્થિક રચના વધુ મજબૂત બનશે. મતલબ કે અલગ અલગ સર્વે કરવાને બદલે એક જ વારમાં બધી માહિતી મળી જાય. સારું, આપણે ડિજિટલ અને જાતિ ગણતરી જેવા મોટા ફેરફારોની તો વાત કરી, પણ ચાલો એક સ્ટેપ પાછળ જઈએ અને સમજીએ કે મૂળભૂત રીતે આ વસ્તી ગણતરી આટલી બધી મહત્વની કેમ છે. જો સાવ સરળ શબ્દોમાં કહીએ ને, તો એ આખા દેશના ભવિષ્ય માટેની એક બ્લુપ્રિન્ટ જેવી છે. તો વસ્તી ગણતરી એટલે શું? સાદી ભાષામાં એ એક એવી મોટી પ્રક્રિયા છે જેમાં કોઈ એક ચોક્કસ સમયે દેશમાં રહેતા દરેક વ્યક્તિની વસ્તી વિષયક, આર્થિક અને સામાજિક માહિતી ભેગી કરવામાં આવે છે, એનું વિશ્લેષણ થાય છે અને પછી એને જાહેર કરવામાં આવે છે. અને આ જે ડેટા મળે છે ને, એ ખરેખર સોના કરતાં પણ કિંમતી છે. કેમ? કારણ કે આના આધારે જ સરકાર નક્કી કરે છે કે કઈ નીતિઓ બનાવવી, દેશના સંસાધનો અને પૈસા ક્યાં અને કેવી રીતે ફાળવવા. એટલું જ નહીં, આપણા ચૂંટણીના જે મતવિસ્તારો હોય છે ને, એની હદ પણ આ જ ડેટાના આધારે નક્કી થાય છે, જેને આપણે સીમાંકન અથવા અંગ્રેજીમાં ડિલિમિટેશન કહીએ છીએ. અને હા, એક સૌથી અગત્યની વાત, આપણી માહિતીનું શું? એની સુરક્ષા કેટલી? તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી. સેન્સસ એક્ટ 1948 હેઠળ આપણે જે પણ માહિતી આપીએ છીએ એ સંપૂર્ણપણે સુરક્ષિત અને ગોપનીય હોય છે. એટલી બધી કે એને કોર્ટમાં પણ પુરાવા તરીકે રજૂ નથી કરી શકાતી. અને આ જ વિશ્વાસના કારણે આખી પ્રક્રિયા સફળ થાય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં લોકોને ગણવાની આ પરંપરા કોઈ આજકાલની નથી. અરે, એના મૂળ તો આપણા પ્રાચીન ગ્રંથો સુધી જાય છે અને આજે એ આધુનિક ટેકનોલોજી સુધી પહોંચી છે. જરા ઇતિહાસ પર નજર તો કરો. ઈસવીસન પૂર્વે 800-600માં, એટલે કે હજારો વર્ષો પહેલાં ઋગ્વેદમાં પણ વસ્તી ગણતરીનો ઉલ્લેખ મળે છે. એ પછી ઈસવીસન પૂર્વે 3જી સદીમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ રાજ્યની નીતિઓ માટે વસ્તીના આંકડા કેટલા જરૂરી છે એ લખેલું છે. આધુનિક સમયની વાત કરીએ તો અંગ્રેજોના શાસનમાં 1872માં પહેલી વસ્તી ગણતરી થઈ અને પછી 1881થી દર 10 વર્ષે આ ગણતરી નિયમિત રીતે કરવાની પરંપરા શરૂ થઈ, જે આજ સુધી ચાલી આવે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા?
આ નવી ડિજિટલ વસ્તી ગણતરી આવનારા નવા ભારત માટે શું માયને રાખે છે? જો આ સમગ્ર કવાયતનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે. ડિજિટલ ટેકનોલોજીની મદદથી પહેલાં કરતાં વધુ સચોટ, વધુ ઝડપી અને વધુ વ્યાપક ડેટા મેળવવો, જેથી દેશના વિકાસ માટે વધુ સારા અને અસરકારક નિર્ણયો લઈ શકાય. અને અંતે આપણે એક મોટા સવાલ સાથે આ વાત પૂરી કરીએ છીએ. ભારતનું આ જે નવું, ડિજિટલ અને એકદમ વિગતવાર ચિત્ર તૈયાર થશે, એ આપણા દેશના, આપણા સમાજના અને આપણી નીતિઓના આવનારા પ્રકરણને કેવી રીતે આકાર આપશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારો સમય જ આપશે.